તમે આવી ગયા છે અમારા ખેતર. આરે ખેતરમાં હું વાવેલા છે મિત્રો, અને બાજુવાળા ખેતરમાં ઘઉં, રજકો એવું બધું વાવેલું છે મિત્રો. તો તમને બતાવું કેવું ઉગ્યું છે મિત્રો. હું આવી ગયો છું અમારા ખેતરમાં આંટો મારવા, અને તમે પણ આવું પાયું હોય ઘઉં, રજકો, તો તમે પણ બતાવજો. જય માતાજી. જોઈ શકો છો મિત્રો, કેટલા સુંદર ઘઉં ઉગી ગયા છે. ભૂંડનો જબર ત્રાસ છે મિત્રો. એમને એમ તો પાકતું નહીં મિત્રો, ઘણી બધી વાર રાખવી પડે છે ખેતરોમાં. જોઈ શકો છો મિત્રો, હું પણ આવ્યો છું ને તમે પણ ચોક્કસથી તમારા ખેતરમાં આંટો મારતા રહેજો. સરસ મજાના અમે ઘઉં વાવ્યા છે. તમે પણ શું વાવ્યું છે એ પણ જણાવજો. જય માતાજી. મારા હિતેશભાઈ ઉભા છે આગળ. જો મિત્રો, આવા ઘઉં છે અમારે. સરસ મજાના અમુકમાં આછા થઈ ગયા છે. આ ભાગમાં રજકો આવ્યો છે. મેથી, મૂળા, મૂળા પણ વાયા છે મિત્રો. જેટે મૂળા જોઈ શકો છો મિત્રો. તાંજરીઓ પણ સરસ મજાનો વાયો છે ભેગો, રજકા ભેગો. ઓલા ભાગમાં ચીકુડી વાય છે, 2 ચેરા. જોઈ શકો છો મિત્રો, આ 2 ચેરામાં ચીકુડી પણ વાય છે સરસ મજાની. આ છે મિત્રો આપણું ખેતર. જોઈ શકો છો મિત્રો, સરસ મજાનો આ ઝાટકા મશીનનો વાયર પણ બાંધેલો છે. નકે તો અહીંયા કાને કાંઈ રાખે એમ જ નથી. પણ અમારા હિતેશભાઈ મેથી બેટી રહ્યા છે ઘર માટે. મસ્ત દેશી મેથી, ધાણા. હજુ ઘણી બધી નાની છે, જો હવે થઈ જશે મોટી. મેથી લીધી.
મિત્રો જોઈ શકો છો આપણા ખેતરમાં ઘઉંમાં પાણી ચાલુ છે. અમારા સતીશભાઈ સામે ઊભા છે, પાણી વાળા. ને મિત્રો ખેડૂતોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. જો નદીમાંથી પાણી લાવવા માટે લાઈટ પણ લીધેલી છે મોટર માટે, ને આટલી બધી ફેન્સિંગ વાળું હોવા છતાં રોજ ભૂંડ ગમે ત્યાંથી આવી જાય છે મિત્રો. જો છાટકા મશીન પણ લગાવેલું છે, તેમ છતાં ગમે ત્યાંથી ભૂંડ આવી જાય છે મિત્રો, અને ઘણું બધું બગાડે. ઘઉં છે, રચકો, મેથી, ધાણા, મૂળા, ચીકુડી બધું વાવ્યું છે મિત્રો પશુઓ માટે. આજે આ ઘઉંમાં બીજું પાણી ચાલુ છે મિત્રો. સરસ મજાનું પાણી અમે ચાલુ કરી દીધું છે આજે. જોઈ શકો અમારે સતીશભાઈ પાણી વાળા પૂરા બધું પી ગયું. છેલ્લા 1-2 ચેરા બાકી લગભગ. મિત્રો આવી ફેન્સિંગ વાળ કરેલી તેમ છતાં ભૂંડ આવી જાય. જો મિત્રો આ છે આખું ખેતર આપણું, અને બીજું આ બાજુમાં એમાં હોવા વાયેલા મિત્રો. પાણી ચાલુ છે. જો મિત્રો અમારા ખેતરમાં બીજું પાણી ઘઉંને ઓલરેડી પાઈ દીધું છે. હવે ઘઉં થોડાક સારા થશે, હજુ આશા છે અમુક જગ્યાએ. અને આ ભૂંડના ત્રાસથી આ ખોદી નાખ્યું અમુક જગ્યાએ. જોઈ શકો છો મિત્રો. અમારા સતીશભાઈ પાણી વારે આજે ખેતરમાં. કેટલું પાયું સતીશભાઈ? પતો આવ્યું આજે સુપી રહ્યું, હવે 2 દાડા લાગશે. એવું એમ ને? જોઈ શકો છો મિત્રો અમારા સતીશભાઈ પાણી વાડેહરા. આ છેલ્લો ચેરો હમણાંનો બાકી હતો, જોઈ શકો છો. ઉલીકુરા ભાગમાં હજુ બાકી છે. એવો અમારા સતીશભાઈ પાણી વાળા. જય માતાજી મિત્રો, કેમ છો? તમે પણ આવી રીતે વાયું હોય તો ખેતરમાં પાણી વાળતા હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. જય માતાજી. મિત્રો આ અમારા સતીશભાઈ પાણી વાળી રહ્યા છે, જોઈ શકો છો. બગલા પણ આવી ગયા છે. જો આટલે પાણી પોક્યો, છેલ્લો ચેરો બાકી છે. સતીશભાઈ આવેલા છે. જો મિત્રો પાણી ચાલુ છે, હજુ આ ચેરામાં બાકી છે પાણી વાળવાનું. આજે તો અમારે ભરતભાઈ આવી ગયા છે અમારી ખેતરની મુલાકાતે. જોઈ શકો છો મિત્રો ઘઉં કેવા થયા છે અમારા. લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. જય માતાજી મિત્રો. અમારે સતીશભાઈ આવી રહ્યા છે પાછળ. અમારે ભરતભાઈને ફૂલ સપોર્ટ આપો, એમને આગળ વધે, પ્રગતિ કરે. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. જો મિત્રો આ ભૂંડનો ત્રાસ આખું ખોદી નાખે કહું અમુક જગ્યાએ. ખોદી નાખ્યા કહું. જો મિત્રો ભૂંડનો જબર ત્રાસ છે. આટલી બધું ફેન્સિંગ વાળો હોવા છતાં ઝાટકો મેલે છે તો ભૂંડ આવી જાય. જો અમારા હિતેશભાઈ ખાતર છાંટી રહ્યા સામે. ખાતર છોંકી રાખે. ભરતભાઈ ઘણા દાડે છે તો હોય. જો મિત્રો આ જેટલું બધું બગાડી નાખ્યું ભૂંડે. આ બધા ચહેરામાં બગાડ છે મિત્રો. મારે હિતેશભાઈ ખાતર છાંટી રહ્યા છે.
જો અમારે સતીશભાઈ ચલો મિત્રો પાણી હવે વાળી આજે રહ્યા. આપણે તમને બતાવીશું અને પાણી ગીરીશ મારી. મારા હિતેશભાઈ ખાતર છાંટી રહ્યા છે. જો ઘઉંમાં ખાતર નાખી રહ્યા છે અને પાણી પણ ચાલુ છે આજે. મિત્રો ઓલરેડી આપણા ખેતરમાં મેથી થઈ ગઈ છે, લીલું લસણ પણ વાયેલું છે, મૂળા વાયેલા છે, ધાણા વાયેલા છે અને ઓલરેડી શિયાળો હવે બેસી ગયો છે. તો મિત્રો ગોટાની તૈયારી કરી રહ્યા છીએ અમે પ્રોગ્રામ માટે. તો તમારે ગોટા ખાવા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને તમે પણ જરૂરથી અમારી મુલાકાત લેજો. જય માતાજી મિત્રો. જે મિત્રોને ગોટા ખાવા હોય, અમારા પ્રોગ્રામમાં આવવું હોય તો કોમેન્ટ કરો ને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો જલ્દી ફાસ્ટ. તો મિત્રો પાણી ચાલુ છે ને આ ચેરામાં અમે ઘર માટે મેથી, ધાણા, મૂળા, પછી પશુ માટે રજકો, ચીકુડી બધું આ સાઈડમાં વાયેલું છે. જો મિત્રો પછી હમણાં અમારે ઘઉં જો હિતેશભાઈ ખાતર નાખી રહ્યા અને અમારા મિત્રો નદીનું પાણી આવે છે સરસ મજાનું. મિત્રો આજે ખેતરમાં પાણી ચાલુ છે. જો આવા ચાટકા મશીન મૂકેલા છે, ચારે બાજુ ફેન્સિંગ વાળ છે, તેમ છતાં ભૂંડ ગમે ત્યાંથી આવી જાય છે. મિત્રો પાક થતા સુધી ઘણી બધી મહેનત થાય છે. જોઈ શકો છો આજ પાણી ચાલુ છે ઘઉંમાં. સરસ મજાનું આજ પાણી, બીજું પાણી થઈ ગયું ચાલો. જો મિત્રો આજે બીજું પાણી ઘઉંમાં પાઈ દીધું છે. અમારા સતીશભાઈ ચેરા વાળી રહ્યા પાણી. નદીમાં પાણી લાવવા માટે મોટરની લાઇટ માટેની ડીપી